ધોરણ 10 અંગ્રેજી સેક્શન સી 33થી 35 સુધીના ક્વેશ્ચનો જોડકા સ્વરૂપે પૂછાય છે. મોસ્ટ આઈએમપી છે આઈડેન્ટિફાઈ ફંક્શન. બરાબર, આપણે એને શોર્ટકટ કી જોઈ લઈએ પછી એને સોલ્વ કરીએ. તો આઈડેન્ટિફાઈ ફંક્શન ઓળખવાની શોર્ટકટ ચાર્ટ જોઈએ આપણે. પહેલાં તો ડિસ્ક્રાઇબ પર્સન આવે એટલે યાદ રાખવાનું કે હુ, હુમ, હોઝ જેવા શોર્ટ કીવર્ડ હોય છે. એટલે કે આવું દેખાય એટલે તમારે લખવાનું ડિસ્ક્રાઇબિંગ પર્સન. બરાબર, ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે હુ, હુમ, હુઝ દેખાય એટલે યાદ રાખવાનું. બરાબર, અથવા આના દ્વારા ક્વેશ્ચન પૂછવાનું. અથવા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે વિચ અને બરાબર, વેર અને વિચથી સવાલ પૂછો એટલે સ્થળ બતાવશે એટલે તમારે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ જ આવશે. વેર અને વિચ આવે એટલે. અને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે V1 થી શરૂઆત કરીને મિક્સ, ઓપન, કટ, ટેક, પુટ એવા બરાબર પ્રોસેસ એટલે ક્રિયા બતાવતા હશે તેને કહેવાશે પ્રોસેસ એટલે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. બરાબર, આવા વાક્યોની શરૂઆતમાં આવે તો લખી દેવાનું આંખ બંધ કરીને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. બરાબર, મેં તમને કીધું તેમ હુ, હુમ, હુઝ દેખાય એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન. બરાબર, વિચ અને વેર દેખાય એટલે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. આંખ બંધ કરીને લખી દેવાનું. તેવી રીતે બરાબર સ્પેસિફિક ટાઈમ એટલે કે કોઈ ચોક્કસ ટાઈમની વાત થઈ હોય, પોઈન્ટની વાત થઈ હોય એટલે કે સિન્સથી થતા વાક્યમાં એટલે લખી દેવાનું સ્પેસિફિક ટાઈમ અથવા સ્પેસિફિક પોઈન્ટ. એટલે ચોક્કસ સમય આપેલો હોય 8 PM તો ત્યારે પણ સ્પેસિફિક ટાઈમે જ લખી દેવાનું આંખ બંધ કરીને. બરાબર, ત્યાર પછી આવે છે 4 અથવા સમયગાળો બતાવે અથવા 2 hours, મેની યર્સ એવું લખેલું હોય તો એ ડ્યુરેશન ટાઈમ બતાવે છે. તો યાદ રાખવાનું એ ત્યાં લખી દેવાનું જોડકામાં ડ્યુરેશન ટાઈમ. બરાબર, જોઈ લેવાનું જોડકામાં ખબર પડી જશે આરામથી. પછી ઇફ અનલેસ દેખાય એટલે સમજી લેવાનું કે એક્સપ્રેસિંગ કન્ડિશન બતાવે છે. શું? એક્સપ્રેસિંગ કન્ડિશન. બરાબર, તેમજ વોટ, હાઉ, વેર, કેન, યુ અને પ્રશ્નાર્થ ચિહ્નો હોય લાસ્ટમાં તો એ ઇન્ક્વાયરી એઝ અ નેચર હોય છે. બરાબર, આ તમને મોસ્ટ ભાગે પૂછાતું નથી પણ તો પણ યાદ રાખી લેજો. તેમજ રિપોર્ટિંગ તો સેડ, ટોલ, આક્સ, એડવાઇસ, રિક્વેસ્ટ આવે એટલે એ રિપોર્ટિંગ વર્બ છે. બરાબર, એટલે કે અહીંયા રિપોર્ટિંગ શબ્દમાં સાથે જોડી દેવાનું, ડાયરેક્ટ જોડકામાં જોડી દેવાનું. અને એઝ અને લાઇક આવે તો એક્સપ્રેસિંગ મેનર બતાવે છે. તો યાદ રાખવાની ખાસ રીતમાં આપણે જોઈએ તો મેમેટ્રિક્સ શું છે તો પરીક્ષામાં કન્ફ્યુઝ ન થવા માટે પ્રોસેસ એટલે જેમ કે રેસીપી. જ્યારે મમ્મી રસોઈ બનાવતા શીખવે એટલે કે શાક સમારવા, ગેસ ચાલુ કરો ત્યારે એ શું બતાવે છે? પ્રોસેસ છે. એટલે કે ક્રિયાપદથી વાક્ય શરૂ થાય છે. અને પર્સન એટલે કે હુ, માણસ કોણ છે? હુ. બસ વાક્યમાં હુ દેખાય એટલે આંખ બંધ કરીને ડિસ્ક્રાઇબિંગ પર્સન લખી જ દેવાનું. પછી આવે કન્ડિશન એટલે શરત. જો તું વાંચીશ તો પાસ થઈશ તો એટલે જો તો એટલે કે ઇફ. બરાબર, ઇફ દેખાય, ઇફથી વાક્ય દેખાય એટલે કન્ડિશન બતાવે એટલે ડાયરેક્ટ આંખ બંધ કરીને કન્ડિશન જ લખી દેવાનું. ઇન્ક્વાયરી એટલે તપાસ. પોલીસ તપાસ કરે ત્યારે પ્રશ્ન પૂછે એટલે ક્વેશ્ચન માર્ક હોય. એટલે કે કોઈ પ્રશ્નાર્થ વાક્યો દેખાય એટલે ઇન્ક્વાયરી જ હોય. બરાબર, બોર્ડમાં વારંવાર પૂછાતા એક્ઝામ્પલની વાત કરીએ તો જેમ કે પોસ્ટ ધ લેટર ઇન ધ નિયર બાય પોસ્ટ ઓફિસ. બરાબર, તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ બતાવે છે. કારણ કે પોસ્ટ એ સૌ છે ક્રિયાપદને વાક્યની શરૂઆત થયું. બીજું છે ધ બોય હુ ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇઝ માય કઝિન. તો અહીંયા શું છે? હુ આવ્યું. બરાબર, ધ બોય હુ આવે એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન લખી જ દેવાનું આંખ બંધ કરીને. પછી છે માઉન્ટ આબુ ઇઝ અ પ્લેસ વેર યુ કેન ફાઇન્ડ પ્લેસ. બરાબર, વેર દેખાયું એટલે સ્થળ આવ્યું એટલે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ લખી જ દેવાનું. બરાબર, આઈ હેવ બીન લિવિંગ ઇન ધીસ હાઉસ સિન્સ 2015. સિન્સ દેખાયું એટલે શું આવે? સ્પેસિફાઈંગ પોઈન્ટ ઓફ ટાઈમ. બરાબર, એટલે ચોક્કસ યાદ રાખવાનું. બરાબર, પછી આવે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ બી ગેટ સક્સેસ. બરાબર, એટલે ઇફ આવ્યું એટલે શું લખી દેવાનું? એક્સપ્રેસિંગ કન્ડિશન. બરાબર, પછી છે કેન યુ ટેલ મી હાઉ આઈ કેન રીચ ધ હોસ્પિટલ. બરાબર, ક્વેશ્ચન માર્ક દેખાયો, ઇન્ક્વાયરી એઝ અ નેચર કારણ કે એક પ્રશ્ન છે. બરાબર, પછી ટીચર ટોલ્ડ ધ સ્ટુડન્ટ ધેટ ધ અર્થ ઇઝ અ રાઉન્ડ. બરાબર, એ શું છે તો ટોલ્ડ લખ્યું. ટોલ્ડ અને ધેટ આવ્યું એટલે ઇનડાયરેક્ટ સ્પીચ બતાવે છે એટલે રિપોર્ટિંગ છે. બરાબર, સમજ પડતી છે. પછી અહીંયા બીજા પણ કેટલાક પૂછાયેલા પ્રશ્નો છે જેમ કે મિક્સ ધ ફ્લેવર ઓફ વિથ સમ વોટર. બરાબર, મિક્સ કર્યું એટલે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. બરાબર, ધ ગર્લ હુ ઇઝ અ ડાન્સિંગ ઇઝ માય સિસ્ટર. બરાબર, તો બરાબર હુ આવ્યું એટલે શું આવે? પર્સનેજ આવે આંખ બંધ કરીને. પછી નવસારી ઇઝ અ સિટી વેર આઈ વોઝ બોર્ન. બરાબર, અહીંયા શું બતાવે છે? પ્લેસ એટલે બરાબર શું આવે? પ્લેસ. બરાબર, સમજ પડી ગઈ. તો આ ઇઝીમાં ઇઝી છે. બરાબર, 3 માર્ક લઈ લેવાના. તેમજ સમય અને શરત આધારિત જેમ કે ઇફ યુ રન ફાસ્ટ યુ વિલ વિન. બરાબર, તો અહીંયા ઇફ આવ્યું એટલે તમને યાદ જ આવે કન્ડિશન બતાવે એટલે એક્સપ્રેસિંગ કન્ડિશન. બરાબર, તેવી રીતે આઈ હેવ બીન પ્લેઇંગ સિન્સ. બરાબર, સિન્સ આવે 4 PM. બરાબર, તો અહીંયા સ્પેસિફિક ટાઈમ બતાવે છે. સ્પેસિફિક ટાઈમ એટલે બરાબર સ્પેસિફિક પોઈન્ટ ઓફ ટાઈમ આવી ગયું એ. બરાબર, તેમજ વી લીવ ઇન અમદાવાદ ફોર 5 years. બરાબર, એટલે એ શું બતાવે છે? 5 વર્ષથી રહીએ છીએ એટલે ડ્યુરેશનનો ટાઈમ બતાવે છે. બરાબર, ડ્યુરેશન ટાઈમ બતાવે છે. સમજ પડી છે. પછી વારંવાર પૂછાતા અન્ય પ્રશ્નની વાત કરીએ જેમ કે માય ફાધર ટોલ મી ટુ વર્ક હાર્ડ. બરાબર, મારા ફાધરે કહ્યું હતું. તો ફાધરે કહ્યું હતું એ શું બતાવે છે? રિપોર્ટિંગ બતાવે છે. તેમજ હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન અ જગ. ક્વેશ્ચન માર્ક આવ્યો. ક્વેશ્ચન માર્ક આવે એટલે ઇન્ક્વાયરી એઝ અ નેચર છે. બરાબર, પ્રશ્ન પૂછ્યો ને. પછી રીના સિંગ એઝ લતા ડઝ. શું કીધું? તો અહીંયા પણ ધ્યાન રાખવાનું એક્સપ્રેસિંગ મેનર બતાવે છે.
તો આવી રીતે આ પ્રશ્ન આરામથી સોલ્વ કરી લેવાનો.